લસણ ડુંગળી ખાવા ન ખાવાની બાબતમાં વાત છૂટા છેડા સુધી પહોંચી ગઈ। વિચિત્ર લાગતી આ ઘટના અમદાવાદની છે, જ્યાં પત્ની લસણ અને ડુંગળી ખાતી ન હતી। પત્નીનો આગ્રહ એવો હતો કે પતિ પણ લસણ ડુંગળીનો ત્યાગ કરે, જો કે પતિ એ માનવા તૈયાર ન હતો। આ બાબતને લઈને બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા। લગ્નના 11 વર્ષે કંટાળેલા પતિએ ફેમિલી કોર્ટમાં છૂટા છેડા માટે અરજી કરી, જે મંજૂર કરી દેવાતા પત્નીએ તેને હાઈકોર્ટમાં પડકારી, જો કે હાઈકોર્ટે પત્નીની અરજી ફગાવી દીધી। 2002માં બંનેના લગ્ન થયા હતા। 2013 સુધી સાથે રહ્યા અને એક બાળક પણ છે, જો કે બાદમાં મનમેળ ન રહેતા બંનેના છૂટાછેડા થયા છે, જેના કારણમાં લસણ ડુંગળી સિવાય પણ ઘણા કારણો હતા। બીજા બંદૂકો ચાલતા હતા, બંને વચ્ચે ડિફરન્ટ ઓપિનિયન હતા, બંને વચ્ચે મનભેદ હતા, વિચારભેદ હતા। એ ડિસ્પ્યુટથી 2013માં પત્ની ઘર છોડીને જતી રહી હતી અને દીકરો પણ પતિ સાથે જ હતો। દીકરો પણ છોડીને જતી રહી હતી તરછોડીને। પછી પતિએ નામદાર ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટે પિટિશન કરી। લસણ ડુંગળી ખાવા ન ખાવાની બાબતમાં વાત છૂટા છેડા સુધી પહોંચી ગઈ। વિચિત્ર લાગતી આ ઘટના અમદાવાદની છે, જ્યાં પત્ની લસણ અને ડુંગળી ખાતી ન હતી। પત્નીનો આગ્રહ એવો હતો કે પતિ પણ લસણ ડુંગળીનો ત્યાગ કરે, જો કે પતિ એ માનવા તૈયાર ન હતો। આ બાબતને લઈને બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા। લગ્નના 11 વર્ષે કંટાળેલા પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી, જે મંજૂર કરી દેવાતા પત્નીએ તેને હાઈકોર્ટમાં પડકારી, જો કે હાઈકોર્ટે પત્નીની અરજી ફગાવી દીધી। 2002માં બંનેના લગ્ન થયા હતા। 2013 સુધી સાથે રહ્યા અને એક બાળક પણ છે, જો કે બાદમાં મનમેળ ન રહેતા બંનેના છૂટાછેડા થયા છે, જેના કારણમાં લસણ ડુંગળી સિવાય પણ ઘણા કારણો હતા। બીજા બંદૂકો ચાલતા હતા, બંને વચ્ચે ડિફરન્ટ ઓપિનિયન હતા, બંને વચ્ચે મનભેદ હતા, વિચારભેદ હતા। એ ડિસ્પ્યુટથી 2013માં પત્ની ઘર છોડીને જતી રહી હતી અને દીકરો પણ પતિ સાથે જ હતો। દીકરો પણ છોડીને જતી રહી હતી તરછોડીને। પછી પતિએ નામદાર ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટે પિટિશન કરી। લસણ ડુંગળી ખાવા ન ખાવાની બાબતમાં વાત છૂટા છેડા સુધી પહોંચી ગઈ। વિચિત્ર લાગતી આ ઘટના અમદાવાદની છે, જ્યાં પત્ની લસણ અને ડુંગળી ખાતી ન હતી। પત્નીનો આગ્રહ એવો હતો કે પતિ પણ લસણ ડુંગળીનો ત્યાગ કરે, જો કે પતિ એ માનવા તૈયાર ન હતો। આ બાબતને લઈને બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા। લગ્નના 11 વર્ષે કંટાળેલા પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી, જે મંજૂર કરી દેવાતા પત્નીએ તેને હાઈકોર્ટમાં પડકારી, જો કે હાઈકોર્ટે પત્નીની અરજી ફગાવી દીધી। 2002માં બંનેના લગ્ન થયા હતા। 2013 સુધી સાથે રહ્યા અને એક બાળક પણ છે, જો કે બાદમાં મનમેળ ન રહેતા બંનેના છૂટાછેડા થયા છે, જેના કારણમાં લસણ ડુંગળી સિવાય પણ ઘણા કારણો હતા। બીજા બંદૂકો ચાલતા હતા, બંને વચ્ચે ડિફરન્ટ ઓપિનિયન હતા, બંને વચ્ચે મનભેદ હતા, વિચારભેદ હતા। એ ડિસ્પ્યુટથી 2013માં પત્ની ઘર છોડીને જતી રહી હતી અને દીકરો પણ પતિ સાથે જ હતો। દીકરો પણ છોડીને જતી રહી હતી તરછોડીને। પછી પતિએ નામદાર ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટે પિટિશન કરી।